ફેમિલી થોડીક એનર્જી લઈ લીધી છે અને હવે આપણે લાગી જઈશું કામે. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? આ ઓકે, તમે મજા હશો. પહેલાં તો કહી દઈએ કે અત્યારે તો ને વ્લોગ્સ અહીંથી સ્ટાર્ટ કરે. જો આ લાકડો ભરવાનું કામકાજ ચાલુ હોય, કારણ કે બે દિવસ ફરી એટલે ટ્રેક્ટર મળતું નહોતું, એટલા માટે 2 દિવસ ફરી લાકડા ભરીએ. બધું કમ્પ્લીટ થઈ ગયું. જો આ બધું બારી દીધું એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. આખું ખેતર તો વાર બધું કમ્પ્લીટ થઈ ગયું. તો અત્યારે તો લાકડા ભરી દઈશું. ભાઈ લાકડા ભરીને જવાનું હા સિલવડ, કારણ કે આજ વિડીયો તો બનાવવા જવાનું હતું, પણ ખબર નહીં વિડીયો તો આજ નહીં, વિડીયો પર શૂટ કરી દઈશું, કારણ કે થોડું કામ હા મમ્મીને લઈને જવાનું એટલા માટે. તો વિડીયો પણ શૂટ કરી દઈશું અને પ્લસ કે મમ્મીનું કામ હા એ પણ પતાવી દઈશું. તો કૌશિકની તો વિડીયો શૂટ થશે નહીં, પણ કૌશિકને એવું લાગશે કે આવો એકલો જઈને વિડીયો શૂટ કરતા હોય. પણ કૌશિક તું બ્લોગ્સ જોઈ લેજે એટલે ખબર પડી જશે કે મારે થોડુંક કામ હોય, એટલા માટે જાઉં આજે, અને આજે વિડીયો પણ શૂટ કરતા હોય. તો પહેલાં તો આ કામ કરી દઈએ અને ફરી જઈએ. અને ખબર નહીં બાઇક ને જાતે ચાલુ થઈ જાય, ખબર નહીં સારું. હવે થોડી વાર એને તમે બતાવું, બીજી વાર એવું થાય ને તો બંધ કરતો હતો પણ બંધ થતી નથી. બંધ કરી દીધેલી પણ થતી નથી. હા, પ્લગ કાઢ નાખ્યો તો બી ચાલુ હતું. હવે ખબર નહીં, જે બ્લોગ્સ આપણા મિકેનિકલ જોતા હોય તો કહી દેજો આનો શું ઇલાજ હોય. તો બીજું કશું નહીં, કહી દેજો, કોમેન્ટ કરી દેજો. તો ચલો પહેલાં તો આપણે કામ કરી દઈએ, ફરી મળીએ. ફેમિલી ઘરે લાકડા બધા ઓમ કમ્પ્લીટ કરીને આવી ગયા, ભરીને આવી ગયા લાકડા. અને અહીં ગાડી શું કહેવાય પૂરા ભરવાનું હતું, તે પૂરા ભરવા આવી ગયા. હવે જઈશું ઘરે, અને ઘરે જઈને બાઇક પેલી બગડી અને સિલોડ જવાયું નહોતું, કારણ કે બાઇક બગડી ગઈ એટલા માટે સિલોડ જવાયું નહીં. તો અત્યારે અમે જઈશું, હવે પૂરા તો ભરાઈ ગયા, પણ હવે જઈશું અમે બાઇક નાખવા. બાઇક એટલે ગેરેજમાં હબજ કરવા નાખવા જઈશું, મૂકવા જઈએ. જોઈએ હવે બાઇકમાં શું પ્રોબ્લેમ હોય. ફરી મળીએ. ચલો ફેમિલી જમી લીધું છે અને અત્યારે તો જો બધા અહીં ગાડી આરામ કરે. અને પ્લસ કે આપણે તો જો થોડું કામ એટલે જે પેલું ખેતરમાંથી ભરી લાવ્યા હતા અહીં ગાડી લાવી દીધું. તો અહીં ગાડી થોડુંક પૂરા ગોઠવ્યા અને થોડુંક બાકી છે. આ રસ્તો ફરિયાનું હોય એ બ્લોક કરી નાખ્યો અમે. તેના માટે થોડીક જગ્યા કરી અહીં તરત જ અંદર ખાધું. થોડુંક આરામ કરીએ અને પછી કામ કરીએ. અત્યારે તો તડકો એટલો ખતરનાક લાગે જબ્બર, અને કામ કરવાનું તો કામ કરીએ. જગ્યા તો નીકળેલી કરી દીધી, ગાડી આવશે પણ ગાડી તો ખબર નહીં, તો ગાડી તો બહાર હશે. ચલો થોડુંક આરામ કરીએ, ફરી મળીએ. કામ કરવાનું ફરી ચલો મળીએ. અમારી બાઇક નવી, પેલી બાઇક હતી એ નાખી દીધી દઈ ગાડી, અને એક બાઇક અહીં ગાડી આ રહી. આ એક બાઇક આવી રહી. આ તો પેલા આમની, આ તો એ જ કાકાના છોકરાની. પણ એ ગાડી શું કહેવાય એક નાખી દીધી નડિયાદ. એ ખબર નહીં રાતે આવડે હજુના લેતા આવશે. આ નાખવાની હતી પણ આ મેર પડ્યો નહીં, અમારે કામ હતું એટલા માટે. ચલો મળીએ, આપણે થોડોક આરામ કરી ફરી ગોઠવીએ, ફરી મળીએ. ચલો ફેમિલી થોડીક એનર્જી લઈ લીધી છે અને હવે આપણે લાગી જઈશું કામને. આ જો પેલો ભૂરો પપ્પા તો ગયા બહાર, મમ્મી પપ્પા બધા બહાર ગયા, એટલા માટે આપણે જ કરવું પડશે. રસ્તો થઈ ગયો બ્લોક. અને જો મહેશ કાકા આવ્યા, બધા ગાડી ટેમ્પી પડી, મહેશ કાકા તો ગયા. તો આપણે થોડી એનર્જી લઈ લીધી, આવું કામે લાગી જઈએ. ફરી રાતે એનર્જી બીજી લઈશું. તો કામે લાગી જઈએ. શું અલ્પેશ તમારે કશું કહેવું? ઉભા હતા, કશું કહેવું? પૂરા તો ગોઠવવા જ પડશે ને. લડા પૂરા ગોઠવી દે, હજુ બ્લોગ્સ અપલોડ કરવા જવાનું, ખબર ને? મળીએ. ચલો ફેમિલી આજે તો કોઈ જાજુ બ્લોગ શૂટ કર્યો નહીં, અને પ્લસ કે બહુ કામ કરી કંઈ થાકી ગયો આજ તો જબ્બર, અને ઊંઘી જવાનું કારણ કે થાકી ગયો જબ્બર. તો આજે તો કોઈ બ્લોગ શૂટ કર્યો નહીં અને વિડીયો શૂટ કરવા જવાનું હોય, પણ ટાઈમ જ મળતો નહીં, એટલા માટે વિડીયો શૂટ કરવા બી જતો નહીં. અને અત્યારે તો જમવા બેઠું, જમવું હોય તો. અને અત્યારે જમવામાં જો ફુલેવાર, તુવેર, ખીચડી, રોટલો
પાણી પીવાનું હોય હો, ખાવાનું નહીં. તો ખાઈ લઈએ, મળીએ આપણે બીજા કાલના નેક્સ્ટ વ્લોગ્સમાં. અને વ્લોગ્સ અપલોડ કરવા ગયો તો એ વ્લોગ્સ 5G આવતું હતું તો પણ કદાચ 1 કલાક જેવું થઈ ગયું, ના 30 મિનિટ જેવું થયું હશે. 30 મિનિટ પછી વ્લોગ્સ અપલોડ થઈ ગયો. ફ્રેન્ડ આવી ગયા હતા તો કે પકોડી એટલે પકોડી ખાવી પડે એવું હતું, એટલે પકોડી ખાધી. મેં કહ્યું પૈસા આપશો નહીં તો પણ એમને આપી દીધા. પહેલાં એવા કહ્યું કે મેં એમને કહ્યું મેં કે પકોડી ખાવી તો હેડો, તો કે એવા કે ના માર નહીં ખાવી. મેં કહ્યું કે તમારે ખાવી ત્યારે તો કે હેડો. પછી ગયા અમે અને એમને એવું કીધું પૈસા મારા આપવાના હતા, પણ એમને પૈસા આપવા દીધા નહીં, પકોડી ખાધા પછી એવું કીધું. તો શું કહેવું નહીં, આપણો ભાઈ ટાઈમ આવશે એમને પૈસા આપ્યા તો આપણે કરીશું. તો ચલો આજનો કોઈ જાજો બ્લોગ શૂટ કર્યો નહીં, પણ આશા હશે કે તમને બ્લોગ ગમે છે ને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ હવે કાલ બીજા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા, બાય બાય, ટાટા. અને હા, જમવું તો નહીં, એમ આવશે ધીરે ધીરે, બીજું તો કશું નહીં. પણ મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. સબસ્ક્રાઈબ કરતા જજો હો, ત્રીજી વાર કહ્યું મેં. બાય બાય, ટાટા.